અમારા ઘરે ચકલીનો અવાજ નહીં આવતો હોય કેમ કે ચકલીઓ મેં બધી મોકલાઈ દીધી છે. પાંજરું થઈ ગયું ખાલી હવે. અને આ દીદી અમારા નવા સબસ્ક્રાઈબર છે. શું છે દીદી તારું નામ? રીશા. આ વાત મળવા બે મળવા કેરીને રસ કાઢવી બે હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ને હું અહીંયા બેઠો બેઠો બોલું છું ને આમાં તો લાવે છે. બોલ હવે કઈ ને કેમ કરતી હતી અક્ષુ? તાર મામી કેમ કરતી હતી? તાર મામી હમણાં કેમ કરતી હતી? હવે કઈ ને હા જો હવે અક્ષુ કરે કેમ કરતી હતી? હા હું બોલતો હતો ને ત્યાં આમાં બોલતી બોલ હું મેં આમાં કેમેરો કરું ને એટલે બોલતી બોલ. શીરું ન કરવાનું, આખી જ ખાવાની હોય. સાયલમ કાઢ દે. મજા આવે કેરી ખાવાની? એમ તને ભાવે કેરી? તને ભાવે? સવારમાં ઝપટ બોલાઈ દીધી જાય ને તરત. સવારમાં શીરાવા બેઠી લગભગ ત્રણ કેરી ખાઈ દીધી. હા સવારના પોરમાં 3 ખાઈ દીધી. કાલ કૈલાસભાઈ ના વાડીએ ગયા હતા. કૈલાસભાઈ મોકલાવી કેટલી બધી કેરી મોકલાવી. જો ઢગલો છે. સવારમાં જાગીને તરત શીરાવા બેઠી એટલે 3 કેરી ખાઈ દીધી સવારમાં જ. ખાઈ દીધી તો જ્યુસ. હવે તમને અમારા ઘરે ચકલીનો અવાજ નહીં આવતો હોય કેમ કે ચકલીઓ મેં બધી મોકલાઈ દીધી છે. પાંજરું થઈ ગયું ખાલી હવે. હા ચકલીઓ બધી બે મોકલી દીધી. હવે કાંઈ નથી, પાંજરું ખાલી થઈ ગયું. 7 વાગી ગયા છે. ચા પાણી પી લીધા. ચા પાણી પીને બેનને આવ્યા હતા, બધા બેઠા હતા. અને હવે એમ જાવી છે દેવીબેનના ઘરે આટો મારવા. હા કાક નવરા આવે એમ તો કઈ ગમતું નથી. હા એકલું લાગે. કંઈક ને આટો મારી બેનના ઘરે તો એવું જાય ડાયરેક્ટ બેનના ઘરે. દેવીબેનના ઘરે પહોંચી ગયા છે ને અમારા ભાણીબેન ડિસ્કો કરવાના છે. ભૂમિ દીદી. ભૂમિ તને ડિસ્કો કોણે શીખવાડ્યો? હે આવડે છે? હાલો તો ડિસ્કો કરજો, ગીત વાગે એટલે હો. હાલો કેલી ખાવા. હાલો તારે ખાવાનું છે? બોલો કેળી ખાવી છે? હમણાં તેડેલો તો તઈ આવતો નતો ને હવે આવે પાછો હામો હતો. હાલો. અને આ દીદી અમારા નવા સબસ્ક્રાઈબર છે. શું છે દીદી તારું નામ? પ્રિશા. હા એક મિનિટ. કેટલામાં ભણે? બીજામાં આવી એમ. ક્યાં ભણવા જવાનું? શામપરા. બીજું શું કહેતી હતી? કાઈ નહીં, મારે બ્લોકમાં વિડીયોમાં આવું હતું. એને વિડીયોમાં આવું તો વિડીયોમાં લઈ લીધી. કા શર્માઈ ગઈ વિડીયોમાં લઈ તેડતો હતો. તારે આગળ ન આવો જોઈએ હમણાં. હાલો મિત હાલો જો આમ બોય આયા જો આવ્યો આમ બોય લઈ જા ભાગ લેવા હતો. હાલે હાલે પાછા દેજો મામા દેજો નાના દેજો પાછા. ભાગ લેવા ને જવું. હું રમતા હતા બરફ પાણી અડવાંદા એમ. પાપ કહી દે. પાપ કહી દે. નખરા ટાટા કહી દે. નીકળ કહી દે. ટાટા જાવ દે. આવ્યા ત્યાં મળવા ને બે ધરવા કેરીને રસ કાઢવી છે.
2 જણા હા હાલો બધા કેરી ખાવા થાળે ભરીને કાઢી નાખી ને એટલો રાહ નીકળ્યો ઝાઝો નીકળ્યો ને ઓલો નીકળ્યો ગોટલા કેરી તો એટલે તે તો એટલું તો હોય જ ને આટલી કેરી કાઢી દે મને એટલો રાહ નીકળ્યો કે કેરીનો રહ બધો કાઢી નાખ્યો છે પ્યોર દેશી કેરી આજે જે રહ કાઢી નાખ્યો ને હવે આ શું કરે સેવણી ફેરવું આ ફેરવાય છે એટલે છૂટું પડી જાય ને બધું કોઈ મસ્ત થઈ જાય પીકડી ફ્રીજમાં મૂકી દીધી છે ટાટા ટાટા થઈ જાય હા પછી ખાઈ લે 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 હું થયો હું બા બા તો વાડીએ છે અશોકભાઈ અશોક મોહન વાડીએ છે બા એટલે રોજ બાની યાદ આવી ગઈ બસ બસ બધી જાય બધી જાય રસ બની ગયો છે કમ્પ્લીટ આપણે દેશી કેરીનો દૂધ નાખ્યું છે ને મોરસી નાખી છે મસ્ત બની ગયો છે કેમ ફ્રીજમાં મૂક્યો ટાટા ટાટા થઈ જાય હા મૂકી છે તો રાંધી નાખ્યું છે મસ્ત અને કેરીની રસોઈ બને કેરીની રસોઈ તે ફ્રીજમાં મૂક્યો તો ઠંડો થઈ ગયો છે મસ્ત બની ગયો છે અને શેરોય બનાવ્યો છે દેવી બેને બધા ખાવા બેસી ગયા છે એટલે કોઈની વાટે છો ખાવા મળો સારું હાલો તો પહેલાં ખાઈ લેવી જમીન ક્યારના બધા બેઠા હતા ભાણે ક્યુને બધા સૂઈ ગયા હવે ચાવી એમ ઘરે 10 વાગ્યા છે ને લાઇટ વહી ગઈ છે અત્યાર સુધી બેઠા હતા આમને અંધારે હવે ડાયરેક્ટ ચાવી કરે તો દહીં બેનના ઘરેથી વહી એવા ઘરે અને હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખશું અને કેવો લાગ્યો અમારો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો અને એક લાઇક કરી નાખજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય મારો વિડીયો ગમે તો લાઈક ને શેર કરજો બસ બાય